જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પુષ્ટિ માર્ગીય આચાર સંહિતા પવિત્રા ધરવાની રીત, પવિત્રા કોણ ધરી શકે, પવિત્રા ક્યારે ધરાય, પવિત્રા કેને ધરાય, તો આ પવિત્રા સંબંધી એક સત્સંગ રૂપી વિડીયો બનાવીએ છીએ. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. તો આવતી દ્વાદશી એટલે કે પવિત્રા બારસ, તો આપણે ગુરુ ઘરે કે વલ્લભ કુળના બાળકોને આપણે પવિત્રા ધરાવતા હોઈએ. 11 દી ઠાકોરજીને ધરાવીએ અને 12 દી ગુરુભાવથી આપણે ગુરુદેવને ધરાવતા હોઈએ. તો પવિત્ર પેલું એમાં કે પવિત્ર શેનું બનાવીને ધરવામાં આવે છે, તો સતયુગમાં સુવર્ણના તારનું પવિત્રું બનતું અને ધરાવાતું, ત્રેતા યુગમાં ચાંદીના તારનું, દ્વાપર યુગમાં મણીનું અને કલિયુગમાં રેશમ કે સૂતરમાંથી બનાવેલું એને ઉત્તમ માનવામાં આવ્યું છે. બીજું, પવિત્રામાં કેટલી ગાંઠ હોય છે, તો 108 વેદના 108 કાંડ છે એ ભાવથી, અને 108 જે અંક છે એ પરમહંસવાચક તે ભાવથી, એમાં 12 ગાંઠનું ન્યૂનતમ, 56 ગાંઠનું પવિત્ર બનેલું હોય એ મધ્યમ, અને 108 ગાંઠનું પવિત્ર બનેલું હોય એ ઉત્તમ માનવામાં આવ્યું છે. એને પવિત્રમાં કેટલા તાર હોય, તો 360 તારનું પવિત્ર બનેલું હોય. 360 એ વર્ષના 360 દિવસના ભાવથી છે. એ પવિત્રાની લંબાઈ કેટલી હોવી જોઈએ, તો પવિત્રું કમથી કમ કટી એટલે કમર સુધીનું જે હોય તો તેને હીન કહ્યું છે, ઢીચણ એટલે ગોઠણ સુધીનું હોય તેને મધ્યમ કહ્યું છે, અને ચરણ સુધીનું હોય તેને ઉત્તમમાં ઉત્તમ પવિત્રું કહેવાયું છે. કયા રંગના પવિત્રા ધરવા જોઈએ, તો પવિત્રા ઠાકોરજી અને ગુરુને કેસરી રંગના ધરવા જોઈએ. પવિત્રા બનાવતી વખતે શું નિયમ પાળવો જોઈએ, તો નાહી ધોઈને અપરસમાં અલૌકિક વ્યવહારના જે વસ્ત્રો હોય એ અલગ રાખ્યા હોય તે પહેરીને તિલક ટીકી ચરણામૃત ચરણોદક લઈ શુદ્ધ થઈ નિષ્કપટ સ્નેહયુક્ત હૃદય રાખી અને પવિત્રા બનાવવા જોઈએ. પવિત્રા ક્યારે ધરવામાં આવે છે, તો શ્રાવણ સુધી 11 શ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે, અને શ્રાવણ સુધી 12 તેના બીજા દિવસે વલ્લભકુળના બાળકોને ધરવામાં આવે છે. ગુરુને પવિત્રા ધરાવતી વખતે શું કરવું જોઈએ, તો ગુરુને પવિત્રા ધરાવતી વખતે કેસરી મિશ્રી કે પેંડો, જે કેસરયુક્ત મિશ્રી હોય અને કેસરી પેંડો હોય એ પણ અરગાવવો જોઈએ. તે દિવસે તેમની સન્મુખ બેસીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. બાકીના દિવસોમાં ઘરે અચૂક શ્રી વલ્લભાચાર્યજી અને ગુરુજીના જે ચિત્રજી હોય એને બે પવિત્રા ધરીને ભારતીય વૈષ્ણવ વેશમાં સામે બેસી મિશ્રી ધરી અને સર્વોત્તમનો પાઠ કરવો જોઈએ. આપણે તો શ્રી વલ્લભાચાર્યજી એ બધાના ગુરુ છે, તો ઘરે એવું ચિત્રજી બિરાજતું હોય શ્રી વલ્લભાચાર્યજીનું, તો એને પણ પવિત્ર ધરી શકાય. બેઠકજીમાં પણ તે દિવસે વૈષ્ણવો જાય છે અને બેઠકજીમાં પણ ત્યાં પવિત્રા ધરે છે. નવું પવિત્ર સિદ્ધ થાય તે ગુરુજીને ધરાવો, અને પછી ગુરુજીના ચિત્રજીને રોજ ધરાવીને સર્વોત્તમ સ્તોત્રનો પાઠ નિત્ય કરવો જોઈએ. પવિત્રનો ભાવ શું છે, તો હવે નિત્યલીલાસ જે ગોસ્વામી હોય બાળકો, ખરેખર એને જ પવિત્ર ચિત્રજી હોય તો ધરાવવું જોઈએ. ભૂતલ ઉપર હયાત હોય તો ત્યાં રૂબરૂ જવાનું, સન્મુખ થવાનું, ત્યાં ધરાવવું જોઈએ. આ ક્રમ છે. પવિત્રનો ભાવ શું છે, તો શ્રી ગોપીનાથજી પવિત્રનો ભાવ 4 શ્લોકમાં સમજાવે છે, જેમાંથી એક શ્લોક અહીં પ્રગટ કરીએ છીએ. સમર્પયામી તત્પ્રીતઃ કૃપયાંગી કુરુ પ્રભુ તત્સમર્પણતો ભાવ સેવયા ફલરૂપતા. હે પ્રભુ, આખા વર્ષના દિવસોમાં જે સેવા કરી તેને પવિત્રના સૂત્ર રૂપે બહુ જ આનંદના અનુભવના કારણે આપને ધરાવી સ્નેહ પ્રગટ કરી આમાં
કેવળ મારું સર્વસ્વ સમર્પણ ભક્તિભાવથી કરવાનો ભાવ આપને આ પવિત્ર ધરાવી હું પ્રગટ કરું છું. આ શ્લોકનો આ ભાવ છે. આપનો જે મારા પ્રત્યે સામેથી અકારણ સ્નેહ છે તે સદા બન્યો રહે અને સમર્પણ દ્વારા મારી સેવા ખાલી ક્રિયાત્મક ન રહી મારા દેહ આદિ અને સેવા ભાવાત્મક થાય તે ફલ માટે. પવિત્ર બનાવતી અને ધરતી વખતે વૈષ્ણવો શું બોલવું જોઈએ? તો આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, જે આ સર્વોત્તમમાં શ્રી મહાપ્રભુજીના નામ છે એનું ઉચ્ચારણ કરવું જોઈએ. પવિત્ર હાથે બનાવીને ધરવા જોઈએ કે વેચાતા લાવીને? તો ક્રમ તો એ બતાવે છે કે પવિત્ર પોતાના હાથે જ સિદ્ધ કરીને ધરવા જોઈએ. વેચાતા લાવીને ધરવામાં બાધ નથી, પણ તે ઉત્તમ પ્રકાર નથી. શ્રી ઠાકોરજીને પવિત્ર ક્યારે ધરાય? તો શ્રાવણ સુધી 11ના દિવસે જે સમયમાં ભદ્રા ના લાગતી હોય તે પછી જ પવિત્ર ધરવા જોઈએ. ભદ્રાકાલ હોય તો તે પવિત્ર ધરાય નહીં, કે રક્ષા પણ ધરાય નહીં. જો એ સમયે એની સેવા હોય તો પણ તે રાહ જોઈને ભદ્રા જતી રહે પછી જ પ્રભુને પવિત્ર ધરવા જોઈએ. પવિત્ર કયા સમયમાં ન ધરાય? જ્યારે ભદ્રા હોય ત્યારે પવિત્ર અને રક્ષા પણ ધરાય નહીં. પવિત્ર કોણે અને ક્યારે ન ધરાય? પવિત્ર કોણ ન ધરી શકે? તો સૂતક વર્ણ પ્રમાણે બ્રાહ્મણ, જો સૂતક હોય, બાધક લાગ્યું હોય તો બ્રાહ્મણ છે એ 10 રાત્રિ, ક્ષત્રિય 13 રાત્રિ અને વૈશ્ય 15 રાત્રિ અને શૂદ્ર 20 રાત્રિ સુવાવડ કે જનાના શૌચમાં, રજસ્વલા ધર્મમાં, મદિરા, જુગાર, વૈશ્યાગમન, માંસ ભક્ષણ, લસણ ડુંગળી વગેરે ખાનાર, અન્યાશ્રય કરનાર, ભગવદ નિંદા કરનાર, ભક્ત નિંદા કરનાર, ગુરુ નિંદા કરનાર, દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, વૈષ્ણવ દ્રવ્ય ખાનાર, બીજાનું શોષણ કરનાર, બીજાના અધિકાર ઈચ્છનાર, વેદ નિંદા કરનાર, કૃષ્ણને મનુષ્ય જાણનાર અને આચાર્ય શ્રી વલ્ભાચાર્યજી એને પણ મનુષ્ય જે જાણતો હોય, સ્વરૂપને મૂર્તિ જાણનાર, ગંગા યમુના જેવી પવિત્ર જે નદીઓ છે એને સામાન્ય નદીની જેમ જાણતો હોય, ગોપીચંદન, આચાર્ય, ભક્ત, કૃષ્ણના નામો, શાલિગ્રામ, તુલસીને લૌકિક સ્વરૂપે જોનાર કે તેમને સાક્ષાત ભગવત સ્વરૂપ ન જાણનાર, ચોરી કરનાર, આવા લોકોએ પવિત્ર ધરવા જવું જોઈએ નહીં. એ પવિત્ર ધરવાનો અધિકારી નથી. પવિત્ર એકાદશીએ ક્યાં કીર્તન આવે છે? તો પવિત્ર પહેરે શ્રી ગોકુલનાથ. આ બધાય પવિત્રના જે પદો આવે એ મલ્હાર રાગમાં કે આખા દિવસમાં જન્માષ્ટમીની વધાય, શયન સુધીમાં રાની, પોધાડવામાં રાની, ધન્ય યશોમતી, એ પદ ગવાય. પવિત્ર એકાદશીએ ક્યાં શૃંગાર કે સામગ્રી ધરાય છે? તો શૃંગાર અભ્યંગ થાય, ગાદી તકિયા સુધી સફેદી ઉતરે, રાધા અષ્ટમી સુધી લાલ મલમલના વસ્ત્ર, શ્રીમસ્પદ પાગ, ચંદ્રિકા, સામગ્રીમાં બુંદી, કેસરી, મિશ્રી ને કેસરનો પેંડો ધરાય. સૌથી પહેલાં શ્રી વલ્ભાચાર્યજીએ ક્યારે અને કોને પવિત્ર ધર્યું હતું? તો સૌ પ્રથમ શ્રી વલ્ભાચાર્યજીએ શ્રાવણ સુધી 11ની મધ્યરાત્રિએ રાસેશ્વર શ્રી ગોકુલચંદ્રમાજી જે રાસલીલાનું સ્વરૂપ છે તેને પવિત્ર ધરાવ્યા હતા. પવિત્ર ધરાવ્યા પછી શું પ્રગટ કર્યું? તો શ્રી વલ્ભાચાર્યજીએ પવિત્ર ધરી અને શ્રી મધુરાષ્ટક પ્રગટ કર્યું. શ્રાવણ સુધી 12 કોણે અને કોને ને ક્યાં પવિત્ર ધર્યું? તો શ્રાવણ સુધી 12 પ્રાતઃકાલે દામોદર હરસાનીજીએ શ્રી વલ્ભાચાર્યજીને ગોવિંદ ઘાટ ઉપર પવિત્ર ધરાવ્યું. પવિત્ર દ્વાદશીનો દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે? તો એ પુષ્ટિ માર્ગીય સ્થાપના દિવસ તરીકે એને ઓળખાય છે. પવિત્ર એકાદશીની લીલા કયા સ્થળે થઈ? તો શ્રી ગોકુલમાં ગોવિંદ ઘાટ ઉપર આ લીલા થઈ. પવિત્ર એકાદશી અને 12ને કયો ઉત્સવ કહેવાય છે? તો એ શુદ્ધ પુષ્ટિ માર્ગીય જે ઉત્સવ 4 છે એમાં દાન એકાદશી, શરદ પૂનમ, હોળી, પવિત્રા એકાદશી એ ઉત્સવ તરીકે ઉજવાય છે. પવિત્રા કઈ ભક્તિનું ક્રિયાત્મક સ્વરૂપ છે? તો પવિત્રા એ અવિરત શુદ્ધ સ્નેહાત્મિકા ભક્તિનું સ્વરૂપ છે. પવિત્રા એ કઈ લીલા છે? તો પવિત્રા એ પુષ્ટિ લીલા છે. પવિત્રા ધરવાનું ફલ શું છે? સેવા અને સમર્પણને ભાવાત્મક અને
અનુભાવાત્મક કરવા માટે પ્રભુ અને શ્રી વલ્લભ સામેથી પુષ્ટિ કરે તે દેવી જીવોને મળતું ફળ છે. જ્યારે મર્યાદાને વાર્ષિક સેવાનું ફળ મળે છે, મર્યાદામાં વાર્ષિક સેવાનું ફળ ગણો છે, અને આપણને ભાવાત્મક અને અનુભાવાત્મક કરવા માટે પ્રભુ અને શ્રી વલ્લભ સામેથી પુષ્ટિ કરે તે દેવી જીવોને મળતું આ ફળ છે. પુષ્ટિ એટલે અનુગ્રહ, કૃપા. રેશમ કે સૂતરના તારનો ભાવ શું છે? તો રેશમ કે સૂતરનો તાર શુદ્ધ સ્નેહ, નિરુપાધિક સ્નેહ, અનન્ય સ્નેહનું સ્વરૂપ છે, અને સૂતરને બ્રહ્મનું સ્વરૂપ કહ્યું છે. પવિત્રા કેટલી સંખ્યામાં ધરાવવા જોઈએ? તો ગુરુજીને 2 પવિત્રા ધરવા જોઈએ, શ્રી ઠાકોરજીને 3, સ્વામિનીજીને, ગુરુજી અને પોતાના ભાવથી પણ 1 પવિત્ર ધરવું જોઈએ. પવિત્રા કોના મનોરથ સ્વરૂપે શ્રી ઠાકોરજી અને ગુરુજીને ધરાવવામાં આવે છે? તો શ્રી ઠાકોરજીને 3 પવિત્રા ધરવામાં આવે છે. તેમાં શ્રી સ્વામિનીજી, શ્રી વલ્લભાચાર્યજી અને ગુરુદેવના ભાવથી. અને ત્રીજા આ 2 આપણને પોતાના જાણી વરણ કરવાથી આપણા પોતાના સમર્પણ સ્નેહ રૂપે પ્રભુને ધરાવવામાં આવે છે. ગુરુજીને 2 પવિત્રા ધરાવીએ છીએ, એમાં એક શ્રી વલ્લભાચાર્યજીના ભાવથી અને બીજી પોતાના દીક્ષા ગુરુના ભાવથી પણ ધરાવવામાં આવે છે, પતિ હોવાના ભાવથી. પવિત્રતા ધરાવવાની પરંપરા કેવી રીતે ચાલુ થઈ? તો પવિત્રા ધરાવવાની પરંપરા મર્યાદા માર્ગમાં શ્રાવણ સુદ 12 કૃષ્ણની નિષ્કામ ભક્તિ કરનારા ભક્તો તેમને પવિત્ર ધરી વાર્ષિક સેવાનું ફળ મળે તે ભાવથી પ્રગટ કરતા અને ધરતા. પરંતુ શ્રાવણ સુધી 11 મધ્યરાત્રિએ જ્યારે સાક્ષાત જેમ શ્રી ગોકુલમાં શ્રી યશોદાની કુખે વ્રતભક્તો માટે પરમાનંદ સ્વરૂપ પ્રગટ થયા, તેમ શ્રી મહાપ્રભુજીના મનોરથથી વશ થઈ શ્રાવણ સુદ 12 જગ્યાએ સામેથી સ્વયં એ જ યશોદાના પુત્ર અને ગોપીજનોના પતિ એવા શ્રી વલ્લભને વશ થઈ મધ્યરાત્રિએ પ્રગટ થયા. તેવી પુષ્ટિ કૃપા સામેથી થઈ. તેના સ્વરૂપે શ્રી વલ્લભાધીશે 11 જ મધ્યરાત્રિએ પ્રભુને પવિત્ર ધરાવ્યું, અને તેમના બીજા દિવસે સવારે શ્રાવણ સુદ 12 તે જ ભાવથી દમલાજીએ શ્રી મહાપ્રભુજીને પવિત્ર ધરાવ્યું. ત્યારથી આ પરંપરા ચાલુ થઈ. ગુરુને પવિત્રા ધરાવતી વખતે શું નિયમ પાળવો જોઈએ? તો પવિત્રા ધરાવતી વખતે વૈષ્ણવના વેશમાં તિલક કે ટીકી, ચરણામૃત, ચરણોદક લઈ નિષ્કામ શુદ્ધ સ્નેહયુક્ત હૃદયથી પવિત્રા ધરાવવા જોઈએ. અને જ્યાં સુધી પવિત્રા ન ધરીએ ત્યાં સુધી એટલું વ્રત કરવાનું. પવિત્રા ધરાવ્યા પછી જ એ વ્રત તોડવું જોઈએ, અને પછી જ ભગવત પ્રસાદી કાંઈ પણ લેવું જોઈએ. પવિત્રાનું મહાત્મ્ય શું છે? તો શ્રી ઠાકોરજી અને ગુરુ પ્રત્યે શુદ્ધ સ્નેહ માધુર્યનું આ સ્વરૂપ છે. તો આવતી દ્વાદશી જે આપણે પવિત્રા કઈ રીતે, કેવી રીતે બનાવવા, કઈ રીતે ધરવા, કેમ વેદમાં બધું છે એનું આપણે જોયું. આ પુષ્ટિપથ જે બહાર પડતું હતું વિરમગામ, અમદાવાદ કામવનવાળા શ્રી ચંદ્રગોપાલજી મહારાજ શ્રી નિત્યલીદાસ થઈ ગયા, તેના પુષ્ટિપથમાંથી આપણે આ સોર્સ લીધેલ છે. શ્રી વલ્લભાધીશ કી જય.